દાંતા પંચાયતના કામ અંગે પ્રશ્ન કરવો પત્રકારને પડ્યો ભારે. જેસીબી સાથે આવેલા બે લોકોએ કર્યું અભદ્ર વર્તન. વિડીયો વાયરલ. દાંતા પ્રતિનિધિ દ્વારા દાંતા ગ્રામ પંચાયત દ્વારા રામનગર વિસ્તારમાં પીવાના પાણી માટે નવી પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી દરમિયાન ઘટના સ્થળે પહોંચેલા પત્રકાર સાથે બે વ્યક્તિઓ દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું હોવાનો વિવાદ ઉભો થયો છે. મળતી માહિતી અનુસાર પત્રકાર દ્વારા કાર્ય અંગે માહિતી મેળવવા પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે જેસીબી સાથે આવેલા બે લોકોએ ઉગ્ર સ્વરો બોલી પત્રકારોને ધમકી આપી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે પત્રકારો સાથે અનાચારી ભાષા વાપરવામાં આવી રહી છે. વિચારણીય બાબત એ છે કે ઘટના સ્થળે પંચાયતનું કામ ચાલી રહ્યું હોય અને ત્યાં આવી પ્રકારની ઘટનાની પુનરાવૃત્તિ થાય તો પત્રકારોની સુરક્ષા અંગે સવાલ ઉભા થાય છે. ઘટનાને લઈ પત્રકાર દ્વારા અપાયેલી પ્રાથમિક માહિતી મુજબ જો દાંતા પંચાયત દ્વારા સંબંધિત વ્યક્તિઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ સ્થાનિક પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવશે. આ અંગે દાંતા પંચાયત તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ મળી શક્યો નથી. बाप कई बाजू उधर ये ऊपर ये बोल वीडियो जो कई बाजू दिखाय कई नहीं जादू कई नहीं जादू बराबर आ देखा तो नहीं बाजू करવાનું બરાબર. આ બધું આજે આવે છો અને આ ધાક ધમકી આપણને નહીં મને બરાબર. ના ના બોલ હું ધમકી આલું બોલો હાલો ધમકી આલું બોલ ઓ ના કાઢો ધમકી આલું બોલો બોલ ને ધમકી બોલો હોય બોલો મને આ પેપરનું બધું આવે જે બોલો બોલ ને. હા ના ના સોની નથી સોની હા ના ના બોલ બીજું કોઈ બોલવું હજી બોલો તો